રાપર અયોધ્યાપુરી ખાતે ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા શાકોત્સવની ઉજવણી કરવામાં આવી। હાલ ચાલી રહેલ ધનુર્માસ નિમિત્તે વાગડ વિસ્તારના વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તે અન્વયે રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ આણંદના સંતોના હસ્તે ઉદ્ઘાટન તથા શ્રી હરિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ઘનશ્યામ મહારાજનો દિવ્ય શાકોત્સવ યોજાયો। ધ્યાની સ્વામી શ્રી હરિ સ્વરૂપદાસજીના આશીર્વાદથી ભક્તરાજ સુરાખાચરની પ્રાર્થનાના ફળ સ્વરૂપે પ્રથમ વખત લોયા જગામમાં 60 મણ રીંગણ અને 12 મણ ઘીનો વઘાર કરી દિવ્ય શાકોત્સવ આ સંપ્રદાયને ભેટ આપનાર સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તથા ગુરુવર્ય શ્રી ધ્યાની સ્વામીજીના દિવ્ય આશીર્વાદથી અને ગુરુસ્થાને રહેલા શાસ્ત્રી સ્વામી શર્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજીની પ્રેરણાથી રાપર ખાતે દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવ્ય પ્રસંગે પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સંત મંડળ સાથે પધારી દર્શન અને આશીર્વચનનો લાભ આપ્યો હતો। તેમના હસ્તે આ દિવ્ય શાક બનાવવામાં આવ્યો। આવા દિવ્ય શાકોત્સવ પ્રસંગે સંતોના દર્શન અને આશીર્વચનનો તથા દિવ્ય પ્રસાદનો લાભ લેવા માટે ભાવિક ભક્તજનો અને ધર્મપ્રેમીજનો સપરિવાર પધારી આ દિવ્ય ઉત્સવના સાક્ષી બન્યા હતા। તદુપરાંત રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંદે, રાપર લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ ચંદે, રાજેશભાઈ ભટ્ટ, ઉમેશભાઈ સોની, વિનુભાઈ થાનકી, બળવંતભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રીજી સત્સંગ ટ્રસ્ટ ભુજ સંચાલિત સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર અયોધ્યાપુરી રાપર દ્વારા કરવામાં આવ્યું હતું।